ભાજપની સત્તામાં વડોદરાનો વિકાસ આંખે ઉડીને વળગી રહ્યો છે। વોર્ડ નંબર 13માં પોલો ગ્રાઉન્ડ પાસે તેમજ નવજીવન સ્કૂલ પાસે ડ્રેનેજના તૂટેલા જોખમી ઢાંકણ પર વડોદરા વિકાસ મંચ દ્વારા ભાજપનો ઝંડો રોપી વિકાસ બતાવ્યો। ગુજરાતમાં તથા વડોદરામાં છેલ્લા 27 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। વડોદરા શહેરમાં પણ ભાજપનું શાસન છે। વડોદરા શહેરને સ્માર્ટ બનાવવાની અને ભાજપના શાસનમાં વિકાસની મોટી મોટી વાતો કરતા સત્તાધીશો રાજકારણીઓ આટલા વર્ષો બાદ પણ શહેરમાં ખરેખર શું વિકાસ કર્યો છે? આ વોર્ડ નંબર 13માં આવતો પોલો ગ્રાઉન્ડ વિસ્તાર છે। તમે જોઈ શકો છો કે ગટરનું ઢાંકણું તૂટી ગયેલું છે, કોઈ પણ ગાડી અંદર ઘૂસી જાય એવી જગ્યા છે। તમે જોઈ શકો છો વડોદરાનો વિકાસ કેવો ચાલી રહ્યો છે। એ વડોદરાનો વિકાસ અમે ભારતીય જનતા પાર્ટીને બતાવીએ છીએ, એમની ધ્વજા ફરકાઈને કે આ તમારો વડોદરાનો વિકાસ છે। નવજીવન સ્કૂલ આગળ પણ ઢાંકણ તૂટેલું છે, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ અમે ફેરાયેલો છે, કારણ કે અમે એમને બતાવવા માંગીએ છીએ વડોદરાનો વિકાસ તમે કર્યો છે એટલે તમારી ધજા લહેરાઈ રહી છે। પ્રજાને પણ ખબર પડે, વોર્ડ નંબર 13માં પણ ખબર પડે। 4 કોર્પોરેટરો છે, 4 કોર્પોરેટરો રોડ પર આવતા નથી, કામ કરતા નથી, એસીમાંથી બહાર નીકળતા નથી। તમે જોઈ શકો છો પોલો ગ્રાઉન્ડમાંથી તમામ ઢાંકણા તૂટી ગયેલા છે, ચેમ્બરો બેસી ગયેલી છે। એની રજૂઆત એન્જિનિયર સાહેબને રજૂઆત કરેલી છે, તો એમને કહે કે અમારી પાસે સ્ટાફ નથી પૂરતો, અમને કે 2-3 ચાર્જ આપેલા છે, તો પછી કઈથી એ લોકો કામ કરે? એ લોકોનો પણ વાંક નથી। જ્યારે ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હોય કે વડોદરાનો વિકાસ થઈ રહ્યો છે, તો અમે બતાવીએ છીએ ધજા ફરકાઈને કે વડોદરાનો વિકાસ આ થઈ રહ્યો છે। તમે જોઈ શકો છો ઢાંકણા તૂટેલા છે। શું નામ? મારું નામ માળી રાજેશ, વડોદરા વિકાસ સેના।